સુરતના ઊન ભેસ્તાન રોડ પર આવેલી એક મદ્રેસામાં 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે ચોરી અને આગજનીની ચોંકાવનારી ઘટના બની છે। સીસીટીવી ફૂટેજ મુજબ એક બુરખાધારી શખ્સે મદ્રેસાની ઓફિસનું તાળું તોડી તિજોરીમાંથી 7.50 લાખ રોકડા અને 95,000ની કિંમતના 4 મોબાઈલ મળી કુલ 8.45 લાખની મત્તાની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે આરોપીએ ઓફિસમાં આગ ચાંપી હતી, જેમાં મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે મદ્રેસાના લોકો સમયસર જાગી જતા મોટી દુર્ઘટના ટળી હતી। ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આરોપી કોઈ જાણભેદુ હોઈ શકે છે, કારણ કે તેની ઓફિસ અને રોકડ રકમ ક્યાં રાખવામાં આવી છે તેની ચોક્કસ માહિતી હતી। હાલ એફએસએલ અને પોલીસની ટીમો સીસીટીવીના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।